સમાચાર આવી રહ્યા છે સુરતથી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પ્રદર્શન। એમએના અનેક વિષયોમાં સરકારે બેઠકો 63માંથી ઘટાડી 30 કર્યાનો આક્ષેપ કરાયો છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો કરાયો। બેઠકો ઘટાડાતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા। 3000ની આસપાસ ફી વધીને 15થી 20,000 સુધી પહોંચી શકે તેવો દાવો કરાયો છે। નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપીના સૂત્રોચ્ચાર અને દેખાવ। તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પ્રદર્શન। એમએના અનેક વિષયોમાં સરકારે બેઠકો 63માંથી ઘટાડી 30 કર્યાનો આક્ષેપ કરાયો છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો। બેઠકો ઘટાડતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા। હાલમાં યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે એમએસસી અને એમએના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે જે પહેલા જે ગ્રાન્ટ યુનિટની સીટો હતી એ સીટોમાં અત્યારે ઘટાડો કરીને સેલ્ફ ફાઇનાન્સને યુનિવર્સિટી પ્રાધાન્ય આપવા માંગે છે। તો આ યુનિવર્સિટી કંઈક ને કંઈક પૈસા કમાવાના ધંધા કરી રહ્યું છે, જે શિક્ષણ જગત માટે એક ખૂબ નિંદનીય ઘટના છે। હાલની જે યુનિવર્સિટી એક ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટી છે। આ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય છે, તો બધા વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટમાં નથી ભણી શકતા। તો એવા વિદ્યાર્થીઓ માટે એક આ પડકાર સ્વરૂપ છે। તો આ પડકાર સ્વરૂપના વિદ્યાર્થી પરિષદ સખત નિંદા કરે છે અને આજે વીસી સાહેબને આવેદનપત્રના માધ્યમથી જણાવવા માંગે છે કે જો આ પરિપત્ર આગામી 48 કલાકની અંદર પાછો ખેંચવામાં નહીં આવે તો 48 કલાક બાદ વિદ્યાર્થી પરિષદ આનાથી ડબલ સંખ્યામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।